એબીવીપી આવનારા 1 મહિના સુધી સ્કૂલ અને કોલેજોમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓની સદસ્યતા કરશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિત અને ન્યાય માટેના આંદોલનોની સાથે સાથે વિદ્યાર્થીઓની વચ્ચે વિવિધ રચનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમો પણ કરતી હોય છે, જેનાથી વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાન, ચારિત્ર્ય અને એકતા જેવા ગુણો થકી સર્વાંગી વિકાસ થઈ શકે। આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થી પરિષદ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે નગર કારોબારી, કેમ્પસ કારોબારી અને સદસ્યતાના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી રાષ્ટ્રીયતાના ભાવને ઉજાગર કરવા માટે હંમેશાની જેમ તત્પર અને યોજનાબદ્ધ છે। આવનાર સમયમાં સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સદસ્યતા અભિયાન લઈને વિદ્યાર્થીઓની વચ્ચે જશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત 4 લાખ સદસ્યતાનું લક્ષ્યાંક લઈને વિદ્યાર્થીઓની સદસ્યતા કરશે। આ સદસ્યતા અભિયાનના પ્રથમ ફેઝમાં તારીખ 19 થી 29 જુલાઈ સુધી સ્કૂલના 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની વચ્ચે જઈને સદસ્યતા અભિયાન ચલાવશે। ત્યારબાદ બીજા ફેઝ એટલે કે તારીખ 1 થી 12 ઓગસ્ટ દરમિયાન વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં જઈને સદસ્યતા કરશે। આ સદસ્યતા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ વચ્ચે છાત્ર શક્તિએ રાષ્ટ્ર શક્તિના વિચાર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓની માહિતી આપવામાં આવશે। સાથે જ આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદ ગુજરાતના 700થી વધુ કોલેજ કેમ્પસોમાં કારોબારીઓની ઘોષણા કરશે અને સમગ્ર ગુજરાતમાં 200 જેટલી નગર કારોબારીની ઘોષણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રદેશભરમાં કરવા જઈ રહી છે। આ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્ચે આપણા હુતાત્માઓ અને જેમના થકી ભારતનો ભવ્ય ઇતિહાસ છે તેવા ઇતિહાસના મહાન વ્યક્તિઓને પણ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રસ્તુત રાખવાનો પ્રયાસ કરતું આવ્યું છે। તે ઉદ્દેશની સાથે પૂરા ભારતમાં પુણ્ય શ્લોકા અહિલ્યાબાઈ હોલકરજીની 300મા જયંતિ વર્ષ નિમિત્તે કેમ્પસ સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન થનાર છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ વિદ્યાર્થી પરિષદ કેમ્પસ સુધી અહિલ્યાબાઈના વિચારો લઈ જવાનો પ્રયાસ કરશે। આ સમયમાં રમતગમતનું ખૂબ મહત્વ છે। ભારત પાસે રહેલ યુવાધન સક્રિય રહે તે પણ ખૂબ જ આવશ્યક છે। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આયામ ખેલો ભારત અંતર્ગત સમગ્ર દેશમાં સિટી ઓલિમ્પિક્સનું પણ આયોજન આવનારા વર્ષ દરમિયાન થનાર છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું કે ગુજરાતના શૈક્ષણિક જગતમાં અને વિશેષ કરી વિદ્યાર્થીઓમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માટે એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્ર પુનઃનિર્માણના વિચાર સાથે જોડાવા વિદ્યાર્થીઓ આતુર છે। વિદ્યાર્થી પરિષદ ગુજરાતના દરેક કેમ્પસ સુધી, દરેક તાલુકા સુધી ભારત માતા કી જયકાર સદસ્યતા અને વિવિધ સંગઠનાત્મક કાર્યો દ્વારા પહોંચાડવા કટિબદ્ધ છે। વિદ્યાર્થી વચ્ચે રહી વર્ષ દરમિયાન તેમના પ્રશ્નોને વાચા આપવાનું કામ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા કરતા આવ્યું છે, જે પરિશ્રમના ફળ સ્વરૂપે ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખૂબ જ સહેલાઈથી 4 લાખ સદસ્યતાનું લક્ષ્યાંક સર કરશે તેવો સૌ કાર્યકર્તાઓને વિશ્વાસ છે। હાર્દિક સ્વાગત છે। ખૂબ ટૂંકા સમયની નોટિસ પર આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। વિદ્યાર્થી પરિષદ દર વર્ષે કોલેજ કેમ્પસ, નગર કારોબારી અને કોલેજમાં સ્કૂલોમાં સદસ્યતા કરતી આવી છે। આંદોલનાત્મક વિષયોની સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉપાડવાની સાથે વિદ્યાર્થી પરિષદ પોતાના સંગઠનાત્મક માળખાને પણ કેવી રીતે મજબૂત કરી શકે તેના માટે વિવિધ અભિયાનો લેતી આવી છે। કોલેજ સદસ્યતા અને સ્કૂલ સદસ્યતા એ વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓનું એક એન્ટ્રી પોઈન્ટ છે। ગત વર્ષની વાત કરું તો 2,67,000 જેટલા સદસ્યો કોલેજ અને સ્કૂલ બંનેના થઈને એ ગુજરાત આખામાં વિદ્યાર્થી પરિષદના હતા। આવનારા જે અભિયાનો અમે લેવા જઈ રહ્યા છીએ તેમાં વિદ્યાર્થી પરિષદ 4 લાખ જેટલી સદસ્યતા કોલેજ અને સ્કૂલની એ કરવા જઈ રહી છે। આ અભિયાન તારીખ 19 થી 12 સુધીમાં આખું એ અભિયાન પૂરું થશે। 19 થી 29 જુલાઈ વચ્ચે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ દરેક સ્કૂલોમાં જઈને 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની સદસ્યતા કરશે। ત્યારબાદ 1 ઓગસ્ટથી 12 ઓગસ્ટ એ ગુજરાતના તમામ કોલેજ કેમ્પસોમાં જઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એ ભારત ભક્તિ સેવા પથ ઉપર જોડવાનું કાર્ય એ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા કરવા જઈ રહ્યો છે। એબીવીપી આખા ગુજરાતમાં 700 જે પ્રીમિયમ કેમ્પસીસ છે, જે સક્રિય કેમ્પસીસ છે, એમાં કોલેજ કારોબારીની ઘોષણા પણ
આવનારા માસોમાં કરવા જઈ રહી છે. નગર કારોબારી જે અમારું સંગઠનાત્મક એક માળખું છે એની ઘોષણા પણ આખા ગુજરાતના 200 એવા તાલુકા કેન્દ્ર, મહાનગરો, શહેરો, એમાં 200 જગ્યાએ નગર કારોબારીની ઘોષણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કરવા જઈ રહી છે. આ આખા જે અભિયાનો છે એમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાને વિશ્વાસ છે કે જે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને, વિદ્યાર્થીઓની મૂંઝવણને લઈને એબીવીપીનો એક કાર્યકર્તા કેમ્પસ પર હોય છે, એમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે તેના માટે પ્રયાસરત હોય છે. એટલે વિદ્યાર્થી પરિષદને વિશ્વાસ છે, દરેક કાર્યકર્તાને વિશ્વાસ છે કે આ જે લક્ષ્યાંકો 4 લાખ સદસ્યતાનો લક્ષ્યાંક, 200 નગર કારોબારી અને 700 કોલેજ કેમ્પસની કારોબારી વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ સર કરવામાં સફળ રહેશે. હું આપ સૌને પણ, આપ મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે અમારો આ જે વિચાર છે, આ સદસ્યતા અભિયાન છે, આપના માધ્યમથી બહોળા વિદ્યાર્થી સમાજ સુધી આપ પહોંચાડી શકો એવી આપ સૌને વિનંતી છે.